ઓકે, ગુડ મોર્નિંગ બાળકો. આપણે આગળ 2 યુનિટો કર્યા હતા અને 2 યુનિટોની અંદર જે પણ આપણે ચેપ્ટર્સ છે એ ચેપ્ટરની અંદર આપણે એનું ટ્રાન્સલેશન કરીને સમજવાના પ્રયત્નો કર્યા હતા. હવે આપણે આપણું ચેપ્ટર નંબર 3 એટલે કે યુનિટ નંબર 3 એની અંદર રીડ નંબર 1 શરૂઆત કરીએ છીએ. આની અંદર તમને લોકોને 1 બાય 1 લાઈન રીડ કરીને હું એક્સપ્લેન કરતો જઈશ. એટલે તમારી ટેક્સ્ટ બુકની અંદર પણ જ્યારે તમે જુઓ છો અને સમજો છો ત્યારે આ વિડીયોને સાથે રાખી એવું લાગે તો હેન્ડસ્ફ્રીનો ઉપયોગ કરી અને સમજતા જજો, જેથી કરીને તમને વધારે સારી રીતે સમજાશે. ઓકે, તો શરૂઆત કરીએ. ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. આ ચેપ્ટર એક હકીકત બનેલી ઘટના પર આધારિત છે કે કેટલાક વ્યક્તિઓએ જંગલોને બચાવવા માટેના જે પ્રયત્નો કર્યા હતા એ પ્રયત્નો કેવા હતા, કઈ જગ્યાના હતા, બરાબર, એ બહુ સારી રીતે આપણને આ ચેપ્ટરની અંદર આપ્યું છે. તો જોઈએ આ ચેપ્ટરની અંદર કઈ રીતે જંગલો આપણને ઉપયોગી છે અને આ ઉપરાંત એને બચાવવા માટેના કેટલા લોકોએ ઉત્તર પ્રદેશના અમુક જે લોકો છે એમણે કેટલાક આના માટેના પ્રયત્નો કર્યા હતા. શરૂઆત કરીએ. ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. સિન્સ ટાઈમ બિગિન ધ નેચરલ broad-leaved forests of the Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. ઉત્તર પ્રદેશના જે લોકો છે એમના જીવનની અંદર હિમાલયના કેટલાક જંગલો કે જેમનું ખૂબ મહત્ત્વનું સ્થાન રહેલું છે, કે જેમના પર જ અમુક લોકો એ પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા અને એના પર જ પોતાનું જીવન ચાલતું હતું. ફોર ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી. ખરેખર એમ કહેવાય છે કે જે જંગલો છે ને તે જ આપણી જે સમગ્ર અર્થતંત્રની નીંવ છે, એટલે એનો પાયો છે. જો એ જંગલો જ નહીં રહેશે તો આપણી ઇકોનોમી પણ આવનારા સમયની અંદર સારી રીતે ટકી નહીં શકે, બરાબર. એટલે કે એની અંદરથી જે મળતી આપણને જે વસ્તુઓ છે તે આપણા માટે ખૂબ ઉપયોગી છે. સાથે સાથે એવું પણ કીધું છે અહીંયા ધ હોલ ઇકોનોમિક ઓફ ધ હિલ વિલેજીસ, કે જે ગામડાના લોકો, એ જે પર્વતોની અંદર રહેતા જે લોકો છે એમના અર્થતંત્રનું સંપૂર્ણ ભાર અથવા તો અર્થતંત્ર સંપૂર્ણપણે કોના પર આધારિત છે? જંગલો પર આધારિત છે. કારણ શું? કારણ કે એ જંગલી જે પેદાશો એમાંથી મળે છે એમાંથી તો એ પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ, એની અંદર જે પણ પાંદડાઓ છે અથવા તો એની અંદર જે પણ વનસ્પતિઓ છે એ બધી જ વસ્તુઓ એમના માટે ઉપયોગી છે. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ, પ્રોવાઈડ ફૂડર ફોર ધ એનિમલ્સ. ફૂડરનો મતલબ થાય ખોરાક. તો આ લોકો જે જંગલોમાંથી જે પણ પાંદડાઓ છે અને જે ઘાસ છે એ એમના પ્રાણીઓને ખવડાવે છે. એ પ્રાણીઓ છે એમાંથી એમને દૂધ પણ મળે છે. સાથે સાથે હુઝ ડંગ, કે જેમનું જે છાણ છે ઇઝ યુઝ એઝ અ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપલેન્ડ્સ. અને એ છાણ જે છે એનો ઉપયોગ એ લોકો ખાતર તરીકે પોતાના જે પણ ક્રોપલેન્ડ્સ મતલબ જે પણ પાક જ્યાં ઉગાવે છે એવી જમીનોની અંદર ત્યાં ખાતર નાખે છે. ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ધ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ. સૂકી થઈ ગયેલી જે લાકડીઓ છે, જે ડાળીઓ છે, એ બધી લાકડી અને ડાળીઓની અંદરથી એ લોકો પોતાનું જે પણ જે રસોઈ બનાવે છે, જે જમવાનું બનાવે છે એના માટે ફ્યુલ તરીકે એટલે કે બળતણ તરીકે લાકડું ઉપયોગી થાય છે. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ અ લાર્જ સપ્લાયસ ઓફ ફ્રૂટ. માત્ર આટલું જ નહીં, આ ઉપરાંત કેટલાય ફ્રૂટ આપે છે, એડિબલ નટ્સ, ફાઇબર્સ એન્ડ હર્બ્સ ફોર ધ લોકલ કન્ઝમ્પશન. ફળો તો આપે જ છે,
આ ઉપરાંત કેટલાક એવા અલગ અલગ પ્રકારના જે શું કહેવાય એને હર્બ્સ મતલબ કે જે દવાઓ છે અથવા તો જે પણ મેડિસિન જેને આપણે કહીએ છીએ, જે ઔષધિઓ કહીએ છીએ, આ ઔષધિઓ પણ પૂરી પાડે છે. કેટલાક ડ્રાયફ્રૂટ્સ પણ આપણને એમાંથી મળે છે, બરાબર. આ બધી જ વસ્તુઓ આપણને આ જંગલોમાંથી પૂરું પડે છે. The forest breaks the flow of the seasonal rainfall that lashes the slope of the mountain range every year during the monsoon. જંગલો જે છે ત્યાં જંગલોનું કામ મોટે ભાગે શું હોય છે? The flow of the seasonal rainfall that lashes the slope of the mountain range every year during the monsoon. દર વર્ષે જે પણ ચોમાસાના સમય દરમિયાન પર્વતોની કેટલીક ભેખડો ખડી પડતી હોય તો એને બચાવવાનું કામ એ પણ આ વૃક્ષો કરે. કારણ કે એમના જે મૂળિયાઓ છે તે આ જમીનને શું કરે છે? જકડી રાખે છે, જેને કારણે એ જે ભૂસ્ખલન છે તેને અટકાવી શકીએ આપણે. These create springs and ever flowing streams which are vital for the mountain people and their animal during the hot summer month. આના કારણે જે કેટલાક પાણીના ઝરણાઓ જે છે એ પથ્થરોની અંદર પાણી થોડું સંગ્રહાયેલું રહે અને એના કારણે એ જંગલોની અંદર રહેતા જે લોકો છે, માઉન્ટેન પીપલ છે, એમને અને એમના પ્રાણીઓને એક ઉનાળાના સમય દરમિયાન સારું પીવાલાયક પાણી પણ મળી રહે છે. એટલા માટે પણ જંગલો ખૂબ જરૂરી છે. For many years, however, large areas of these rich forest sources are getting destroyed. ઘણા બધા વર્ષોથી આપણે જોઈએ લાર્જ એરિયા ઓફ ધીસ રીચ ફોરેસ્ટ, આ જે મોટો જંગલનો જે પ્રદેશ છે એના અંદરનો ઘણો બધો મોટો ભાગ રિસોર્સિસ આર ગેટિંગ ડિસ્ટ્રોયડ. એની અંદરથી આ બધી વસ્તુઓ મળવાની ધીમે 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 ઓછી થઈ ગઈ છે. ફોર એક્ઝામ્પલ, ધ ફોરેસ્ટ ઓફ તહેરી ગઢવાલ, તહેરી ગઢવાલ જિલ્લાનું જે પણ જંગલ છે, were exploited to supply timber for the expanding the railway network in the plains. તો તહેરી ગઢવાલ જિલ્લાનું જે પણ લાકડું હતું ત્યાંના જંગલોનું એ રેલવે નેટવર્કને વધારવા માટે બહુ પ્રમાણમાં ઉપયોગ થયું અને આને કારણે જંગલો ધીમે 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 શું થયા? નાશ થયા. એના જંગલની અંદરનું આ લાકડું છે તે ધીમે ધીમે ઓછું થવા લાગ્યું. Europeans in Missouri wanted cultivation of a new food crops like potatoes, leading to large-scale clearing of mixed oak forest. યુરોપિયન્સ જે છે એ મસૂરીની અંદર કેટલોક એવો પાક લેવા માંગતા હતા કે ભાઈ ત્યાંની જમીન જો એમને મળે બરાબર તો એની અંદર પોટેટોઝ છે ને આવી બધી વસ્તુઓ એ સારી રીતે એની અંદર બનાવી શકે. લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ ઓક ફોરેસ્ટ. અને એના કારણે ઓકના જે ઝાડો છે, વૃક્ષો જે છે તેને મોટા પાયા પર કાપી કાઢવામાં આવે. There was clearly a contradiction between the village people's basic need. અહીંયા ગામડાઓના લોકોની જે મૂળભૂત જરૂરિયાતો છે એ મૂળભૂત જરૂરિયાતોની વચ્ચે ત્યાં તકલીફો ઊભી થઈ. એન્ડ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટેટ ટુ અર્ન મની. ત્યાંની ગવર્મેન્ટ એવું વિચારતી હતી કે ભાઈ આપણા સ્ટેટની અંદર આવા પ્રકારની જમીનો છે, ત્યાં સારી રીતે ફળદ્રુપ જમીનો કે જે યુરોપિયન્સ છે તે આપણને એમાંથી કમાણી કરીને આપશે. અને બીજી બાજુ પ્રોબ્લેમ તે હતો કે ત્યાંના જે વિલેજના જે લોકો હતા એમનું મૂળભૂત જે જીવન આના પર ટકેલું હતું એ મુશ્કેલીમાં મુકાય તેમ હતું. ઇન 1930 ધ પીપલ ઓફ તહેરી ગઢવાલ બિગન અ નોન કોઓપરેશન મુવમેન્ટ. એટલે 1930ની અંદર આ તહેરી ગઢવાલ જિલ્લાના જે લોકો છે એમણે
ગવર્મેન્ટની સામે નોન કોઓપરેશન મૂવમેન્ટ એટલે અસહકારની નું આંદોલન ચાલુ કર્યું, એક સત્યાગ્રહ શરૂ કર્યો કે નહીં, અમે આમાં તમને સહકાર નહીં આપીશું, અમે જંગલને કાપવા નહીં દઈશું. A form of peaceful resistance to obtain justice in opposition to the progressive forest law. શાંતિપૂર્વકના એમણે પ્રયત્નો કર્યા અને ન્યાય મેળવવા માટે એક જે ફોરેસ્ટ લો છે એ પ્રમાણે એ લોકોએ પ્રદર્શનો કર્યા. In that year, a large number of people were killed in તિલારી. એ વર્ષ દરમિયાન બહુ બધા લોકોને મારી નાખવામાં આવ્યા હતા. ઇન તિલેરી બાય આર્મ્ડ ફોર્સિસ ઓફ ધ કિંગડમ ઓફ ધ તહેરી ગઢવાલ. તહેરી ગઢવાલ જિલ્લાના રાજા દ્વારા ત્યાંના કેટલાય લોકોને આર્મ ફોર્સિસ એટલે કે સૈનિકો દ્વારા એનો ખાતમો બોલાવી દેવામાં આવ્યો હતો, એટલે કે એને મારી કાઢવામાં આવ્યો હતો. When they formed a protest meeting against official forest policy. કારણ કે આ જે ત્યાંના લોકો જેને મારી નાખવામાં આવ્યા હતા એ લોકોએ એક મિટિંગ યોજી હતી. કેવી મિટિંગ કે જેની અંદર આ લોકો વિરોધ કરવા ઈચ્છતા હતા અને ત્યાંની જે સરકાર હતી એ સરકારની વિરુદ્ધની પોલિસીમાં એ લોકો એક મિટિંગ કરતા હતા. આને ધ્યાનમાં રાખીને ત્યાંના જે પણ રાજા જે હતા એમણે પુષ્કળ પ્રમાણની અંદર કતલેઆમ થઈ હતી, કરાવી હતી. તમે જોઈ શકો છો આ પિક્ચરની અંદર કેટલાક લોકો, પુરુષો અને સ્ત્રીઓ, બાળકો બધા જ ઝાડને આમ ચીપકીને ઊભા રહી ગયા છે અને એક બે જણા જે તમને ચિત્રમાં દેખાય છે કે જે લોકો પેલી કરવત લઈને વૃક્ષને કાપવા માટે આવ્યા છે. લુક એટ ધ પિક્ચર. જુઓ આ ચિત્રની અંદર. વોટ ડુ યુ નોટિસ? શું દેખાય છે તમને? શું જુઓ છો? There are some men, women and children embracing the trees. આ ચિત્રની અંદર કેટલાક સ્ત્રી, પુરુષો અને બાળકો વૃક્ષોને વળગી ગયા છે, ચીપકી ગયા છે. The two men are with swords in their hands. બે વ્યક્તિઓ કરવત લઈને આવે છે ઝાડને કાપવા માટે. They want to cut down the trees. એ લોકો ઈચ્છે છે કે આ વૃક્ષને આપણે કાપી નાખીએ. But the people are protecting them. પરંતુ ત્યાંના લોકો એને બચાવવાનો પ્રયત્ન કરે છે. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. એ લોકોએ ના પાડી કે તમે એક પણ વૃક્ષને જરા પણ નુકસાન પહોંચાડશો નહીં. લાગણીસભર આખું એક વાતાવરણ ઊભું કરી દીધું. ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ. અને ત્યારથી જ આ ચળવળને ચિપકો મુવમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે, ચિપકો આંદોલન તરીકે ઓળખવામાં આવે છે. ટુ સેવ ધ ફોરેસ્ટ. આનો મૂળ હેતુ હતો જંગલોને બચાવવા માટેનો. ધ મુવમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. આ ચળવળ જે છે તે ચળવળનો મુખ્ય હેતુ જંગલોને એકદમ લીલાછમ રાખવાના એન્ડ ધ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ, અને એના લીધે આપણા વાતાવરણને પણ શુદ્ધ રાખવાનું, બચાવવાનું. ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો મૂવમેન્ટ હેઝ ગ્રોન આઉટ ઓફ ધ સત્યાગ્રહ. આ ચિપકો જે આંદોલન હતું એ ત્યાર પછી ધીમે ધીમે એક સત્યાગ્રહ બન્યું. In which village people have actually put their bodies around the trees to stop them from being felled. અને ત્યાર પછી તો ગામના જેટલા પણ લોકો હતા એ બધા જ આવી રીતે એક એક વૃક્ષ પર એક એક વ્યક્તિ આવી અને વૃક્ષને વળગી જાય અને ચીપકી જાય અને વૃક્ષોને કાપતા અટકાવવામાં આવે. This grassroots struggle against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy.
ગ્રાસરૂટ સ્ટ્રગલ મતલબ જમીન પરના જે પ્રયત્નો છે, એકદમ મૂળભૂત પ્રયત્નો જે હતા કે જે હિમાલયના જંગલોમાં જે ઉત્તર પ્રદેશની બાજુમાં આવતા હતા એની અંદર જે આ વૃક્ષોને કાપવા માટેના ગવર્મેન્ટના જે પ્રયત્નો હતા એના માટે ગવર્મેન્ટે કંઈક નવી સ્ટ્રેટેજી વિચારવાનું નક્કી કર્યું કે ભાઈ હવે આપણાથી આમ તો વૃક્ષો નહીં કપાશે, કારણ કે આ લોકો મરવા માટે તૈયાર થઈ ગયા છે. એટલે એમણે કંઈક નવું વિચાર્યું આના માટે. કમર્શિયલ ફેલિંગ ઇન ફેક્ટ ઇઝ નાઉ બેન્ડ above a height of 1000 meters. એટલે એ લોકોએ એક નવો નિયમ અપનાવ્યો, નવો નિયમ લાવ્યા. નાવ બેન એટલે એકદમ અટકાવી દો, એના પર પ્રતિબંધ મૂકો. અબોવ હાઇટ ઓફ 1000 મીટર, 1000 મીટર કરતાં ઉપરના હોય એના પર કાપવા પર પ્રતિબંધ. બટ ધેર આર લાર્જ એરિયા ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ. પરંતુ આજે એટલો બધો મોટો એરિયા વિસ્તાર કે જે જંગલના વૃક્ષો વગરનો થઈ ગયો હતો. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ ટુ રીફોરેસ્ટ ધેમ. અને જંગલના અધિકારીઓ પણ પાછા વૃક્ષો તો કાપી જાય પરંતુ પાછું જંગલોની અંદર કોઈ વૃક્ષો વાવતા નહોતા. એઝ અ રિઝલ્ટ અને પરિણામે there is now so scarcity of animal fodder and domestic fuel. અને એને પરિણામે તકલીફો પડવા લાગ્યા આ વિસ્તારના લોકોને, એમના પ્રાણીઓને, કે એમના પ્રાણીઓને પૂરતા પ્રમાણમાં ખોરાક નહીં મળે, આ લોકોને બળતણ માટેનું લાકડું પૂરું નહીં મળે, અને એક્યુટ વોટર સ્ટોરેજ અને પાણીનો જે સંગ્રહ જે જમીનની અંદર થતો હતો એ પણ હવે બંધ થઈ ગયો. ધ વુમેન સફર ધ મોસ્ટ. આમાં સૌથી મોટી તકલીફો સ્ત્રીઓને પડવા લાગી. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ women now have to walk all day to collect the daily requirement of food, fuel and water. આ જે ટેકરીઓ છે અથવા તો આ જે પર્વતો છે એના મોટા ભાગના જેટલા પણ ત્યાં રહેતા જે લોકો છે, મોટા ભાગની ઘરની જે સ્ત્રીઓ છે એને હવે આખો દિવસ દૂર દૂર સુધી એમને ખોરાક માટે, એમના બળતણ માટે, પાણી માટે દૂર દૂર સુધી જવું પડતું અને આખો દિવસ આમાં જ નીકળી જતો. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મૂવમેન્ટ ધ વિલેજ વુમેન હેવ નાવ સ્ટાર્ટેડ. અને જ્યારે એ લોકોને ખબર પડી કે આવી એક ચિપકો મૂવમેન્ટ, આવી એક ચિપકો આંદોલન પણ શરૂ થયું હતું, એટલે એમણે પણ પોતાના ગામની અંદર સ્ત્રીઓએ નક્કી કર્યું કે આપણે આની અંદર કંઈ કરીએ. વુમેન હેવ નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ. સ્ત્રીઓએ નક્કી કર્યું કે આપણે હવે આની અંદર કંઈ આગળ વધીએ, આપણા જંગલોનો આપણો બચાવ કરીએ, નહીં તો આપણી હવે પાછળની જે જનરેશન છે એને બહુ તકલીફ પડશે. ટુ એન્શ્યોર ધેર રીજનરેશન, કે એમને આવનારા સમયમાં તકલીફ ના પડે એમના માટેના કેટલાય એમણે પ્રયત્નો શરૂ કરી દીધા. અંડર ધ લીડરશીપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંદી પ્રસાદ ઓફ તહેરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ. ઉત્તરાંચલની અંદર તહેરી ગઢવાલ જિલ્લાના સુંદર બહુગુણા અને ચંદી પ્રસાદના નેજા હેઠળ, એટલે કે એની લીડરશીપ હેઠળ આની શરૂઆત થઈ. ટ્રી લવર્સ કમ ફોરવર્ડ ટુ સેવ ધ દેવદાર ફોરેસ્ટ. દેવદારના જંગલો જે હતા ને, તો વૃક્ષ પ્રેમીઓએ, ટ્રી લવર્સ એટલે વૃક્ષ પ્રેમીઓ, બચાવવાનું શરૂ કર્યું દેવદારના જંગલોને. દેટ લાઇઝ ઓન ધ સ્લોપ ઓફ ધ હિમાલયાઝ, કે જે હિમાલયના પર્વતોમાંથી નાશ થતા હતા તેને બચાવવાની શરૂઆત કરી. ઇન ધીસ મુવમેન્ટ, આ ચળવળમાં, ધ ટ્રી લવર્સ યુઝ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ. જે સ્ત્રીઓ હતી, વૃક્ષ પ્રેમી હતી, એ આ વૃક્ષોને વળગી પડી. ટુ સેવ ધેમ ફ્રોમ બિંગ કટ, અને એમને કાપવા માટે અટકાવ્યા. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ, અને એને ચિપકો મુવમેન્ટ તરીકે ઓળખવામાં આવી.